ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? પાઠ સારો એવો તમે તૈયાર કરી જ દીધો હશે. જો આજે પાઠનો અંતિમ મુદ્દો આપણે જોવાનો છે. ટ્રાન્સફોર્મર એટલે શું? આ એક વિદ્યુત ઉપકરણ છે મિત્રો. ઇલેક્ટ્રિકની અંદર વપરાતું એક સાધન છે. તે કયા સિદ્ધાંત પર કામ કરે છે એ પણ આપણે જોઈશું. એની રચના કેવી હોય, એની કાર્યવાહી, સૂત્રો, આ બધું આપણે આ પ્રશ્નમાં જોવાનું છે. આ ટ્રાન્સફોર્મર નામનું સાધન બનાવવાની જરૂરિયાત કેમ ઊભી થઈ એની હું થોડી ચર્ચા કરી લઉં. દાખલા તરીકે આ કોઈ પાવર સ્ટેશન છે મિત્રો. ધારો કે આ કોઈ પાવર સ્ટેશન, જો વિદ્યુત પાવર ઉત્પન્ન થતો હોય, ધારો કે પાવર સ્ટેશનમાં ઉત્પન્ન થતો પાવર જેનો વોલ્ટેજ, ખાલી તમને સમજાવવા માટે ઓકડો લખું છું મિત્રો, 100 વોલ્ટ અને પ્રવાહ I 10 એમ્પિયર છે. માટે જો પાવરનું મૂલ્ય ગણવું હોય તો પાવર P બરાબર VI 1000 ગુણ્યા 10 માટે 10,000 વોટ. અને વોટના લખવું હોય તો જૂલ પર સેકન્ડ. પર સેકન્ડે આટલા જૂલ વિદ્યુત ઉર્જા એ પાવર સ્ટેશનમાં ઉત્પન્ન થઈ રહેશે એમ કહેવાય. હવે એ બધી વિદ્યુત ઉર્જાની ધારો કે આપણે અહીંયા કોઈ શહેરમાં આવેલા સબસ્ટેશનમાં પહોંચાડવી છે. પેટા સ્ટેશન કોઈ શહેર હોય તો એ શહેરની અંદર આવેલું વિદ્યુત મથક તેઓ પહોંચાડવી છે. આ બધી વિદ્યુત ઉર્જા મિત્રો. પણ એ પહોંચાડવા માટે આપણે કંઈ ટ્રક કે ટ્રેક્ટર ન કરી શકીએ, કારણ કે વિદ્યુત ઉર્જા એવા સાધનો દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય નહીં. એના માટે તાર, વાયરો થોભલાઓ ઉપર ગોઠવવા પડે. અને આપણે જાણીએ છીએ કે GEBવાળા ઇલેક્ટ્રિશિયનો ઊંચા થોભલાઓ ઉપર કેબલ, વાયર નાખીને એ વિદ્યુત ઉર્જાને આમ પહોંચાડે છે. જો આમાં જે વિદ્યુત જવાનું એ 1000 વોલ્ટવાળો, 10 એમ્પિયરવાળો વિદ્યુત જવાનું. અને એના કારણે આ પાવર તેઓ આપણે મોકલવાનો પ્રયત્ન કરીશું. પણ જો મિત્રો એ મુશ્કેલી શું થવાની કે આ પાવર સ્ટેશન અને સબસ્ટેશન વચ્ચે ઘણું મોટું અંતર હોય. ધારો કે આપણે નર્મદા ડેમ આગળ પાવર સ્ટેશનમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હોય અને આપણે વિજાપુર છેક લાવીએ તો ત્યાંથી વિજાપુર સુધી જે અંતર હોય 300-400 કિલોમીટર. હવે એટલા અંતરના તારની ગોઠવણ કરવી પડે થોભલા ઉપર. માટે તારની લંબાઈને કારણે તારને કંઈક અવરોધ હોય. ધારો કે હું કહું ખાલી સમજાવવા માટે કે તારનો અવરોધ 100 ઓહ્મ છે. હવે આપણે ભણી ગયા કે અવરોધક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે અવરોધને કારણે પાવરનો વ્યય થાય. વ્યય પામતો પાવર P, કારણ કે અવરોધવાળા પરિપથોમાં પાવરનો વ્યય થતો હોય છે. અને વ્યય પામતા પાવરનું સૂત્ર પાવર P બરાબર I²R. આપણે અગાઉ સૂત્રો બની ગયા છે. તો જો અહીં ગણતરી કરીએ મિત્રો તો આઈની કિંમત 10 છે, આરની કિંમત 100 છે. માટે 10નો વર્ગ 100 ના 100 એટલે 10,000. તો એનો મતલબ કે રસ્તામાં આટલા વોટ પાવર વ્યય પામી જાય, ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાઈ જાય. હવે જો તમે અહીંથી મોકલી રહ્યા છો 10,000, રસ્તામાં વ્યય પામતો પણ 10,000, તો પછી આ સબસ્ટેશનમાં પહોંચતો પાવર 0, કોઈ પાવર જ પહોંચે નહીં. એટલે તમે મોકલાવેલી બધી ઉર્જા રસ્તામાં વ્યય પામી જાય.
એટલે અહીંયા સબસ્ટેશનમાં તો કોઈ વિદ્યુત પાવર પહોંચે જ નહીં મિત્રો, કોઈ ઉર્જા પહોંચે જ નહીં. એટલે આપણે બધો પાવર સહી સલામત પહોંચાડવો હોય તો આ રસ્તામાં વ્યય પામતો પાવર શક્ય એટલો ઘટાડવો પડે. અને બોલો આ પાવરનો વ્યય કોને કારણે થયો? આ અવરોધને કારણે. માટે જો અવરોધ આર ઘટે, દાખલા તરીકે જો આર બરાબર 1 ઓહ્મ થઈ જાય તો જો એ ગણતરી કરો મિત્રો તો પાવર પી બરાબર I સ્ક્વેર આર, આઈની કિંમત 10 અને આર 1 તો માત્ર 100 વોટ પાવરનો વ્યય થાય. તો 10,000માંથી અહીં 100 જ બગડે, બાકીનું 9,900 અહીં પહોંચે. પણ આવું ક્યારે શક્ય બને? અવરોધ ઘટે તો કહશો. અને અવરોધ તારનો અવરોધ ઘટાડવો હોય તો આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં, આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે જો અવરોધ ઘટાડવો હોય તો આ લંબાઈ ઘટાડવી પડે. આપણા તારની લંબાઈ ઘટે તો અવરોધ ઘટે મિત્રો. હવે તારની લંબાઈ તો આપણે નહીં ઘટાડી શકીએ, કારણ કે તારની લંબાઈ એટલું આ બે સ્ટેશન વચ્ચેનું અંતર છે. થોડું આપણે પાવર સ્ટેશનને ઉઠાવીને અહીંયા લાવી શકીએ કે આને ઉઠાવીને ત્યાં લઈ જઈ શકીએ. એટલે લંબાઈ ઘટાડવાની તો વાત કરશો જ નહીં, કારણ કે જે ડિસ્ટન્સ હોય તો રહેવાનું છે. એટલે આપણે લંબાઈને નહીં ઘટાડી શકીએ. તો જો અવરોધ આર એ આડછેદના વ્યસ્ત પ્રમાણમાં, તો પછી લંબાઈ ના ઘટાડી શકો તો આડછેદ વધારો, કારણ કે છેદવાળું પદ વધે તો અવરોધ ઘટે. તો તાર એવો પસંદ કરો કે એના આડછેદનું ક્ષેત્રફળ વધુ હોય. એટલે આપણે આવા પાતળા તાર વાપરતા હોઈએ એના બદલે આવા જાડા તાર વાપરીએ તો આડછેદ વધે, અને આડછેદ વધે તો અવરોધ ઘટે. હવે આવા જાડા તાર થોભલા ઉપર ગોઠવીએ મિત્રો તો કેટલું બધું વજન થાય. થોભલા ઉપર આવા જાડા તાર ચઢાવવા મુશ્કેલ છે. વજનને કારણે થોભલા પણ વળી જાય. વાવાઝોડામાં જો તૂટીને પડે તો જેના ઉપર પડે એની ચટણી થઈ જાય. એટલે કહેવાનો મતલબ કે વ્યવહારિક દ્રષ્ટિએ આ પણ શક્ય નથી. એટલે અવરોધ ઘટાડવાની વાત તો ભૂલી જ જાઓ મિત્રો. તો તમે અવરોધ તો નહીં જ ઘટાડી શકો. તો જો અવરોધ ના ઘટે તો કંઈ નહીં, અવરોધની બાજુવાળું પદ જો ઘટે, જો આઈ ઘટે તો કામ થઈ જાય. આ જે પ્રવાહ 10 એમ્પિયર છે ઘટીને જો 1 એમ્પિયર થઈ જાય તો પાછું જો આઈ ઘટે, જો આઈ બરાબર 1 હું કરી નાખું તો પાવર પી બરાબર 1/2 ઇન્ટુ આર 100, માટે જવાબ 100 આવે. તો આમ વ્યય ઘટાડી શકીએ. પણ ક્યારે? પ્રવાહ ઘટે તો. તો આપણે એવું કોઈ વ્યવસ્થા કરીએ કે જેથી પ્રવાહ ઘટે. પણ જો મિત્રો પાવર સ્ટેશનમાં પ્રવાહ 10નો ઘટીને 1 થઈ જાય તો પછી આ પાવર ઓછો થઈ જાય, કારણ કે જો આ 1000 હોય ને આ 1 થઈ જાય તો આ તો ઘટી જાય. આપણે પાવર અચળ રાખવો છે. તો પાવરને અચળ રાખવો હોય તો આઈમાં ઘટાડો થાય એવું કંઈક કરીએ, પણ સામે પક્ષે વીમાં વધારો થાય એવું કંઈક કરીએ. એટલે જો આઈ ઘટીને 1 થઈ જાય ને વી વધીને 10,000 થઈ જાય તો ઓટોમેટિક આ વી એનઆઈ આ પી એનઆઈ જળવાઈ રહે. અને જો આઈ ઘટી જાય તો વ્યય પણ ઘટાડી શકીએ. તો એનો મતલબ એ થયો કે પાવર સ્ટેશનમાં આપણે એવું કોઈ વિદ્યુત ઉપકરણ બનાવવું જોઈએ કે જે વોલ્ટેજ વધારી આપતું હોય અને પ્રવાહ ઘટાડી આપતું હોય. પરિણામે એક ઘટે ને એક વધે તો પાવર તો અચળ જ રહે. તો આ વોલ્ટેજમાં વધારો કરવાની જરૂરિયાત ઊભી થાય. અને આપણે અહીંયા એવું કોઈ ઉપકરણ બનાવીએ કે જે વોલ્ટેજ વધારી દે પણ પ્રવાહ ઘટાડી દે. તો આવા વોલ્ટેજમાં વધારો કરનારા, વોલ્ટેજમાં વધારો કરવો પડે. ચલો આપણે એવું કોઈ ઉપકરણ બનાવ્યું કે જેનાથી આ ઘટના આપણે શક્ય બનાવી શક્યા. હવે અહીંયા તમે જો રસ્તામાં પાવરનો લોસ ઘટી જશે, અહીંયા મોટા ભાગનો પાવર સહી સલામત આવશે. પણ જો અહીંયા જે પાવર આવશે એ ઊંચા વોલ્ટેજવાળો આવવાનો, 10,000 વોલ્ટવાળો આવવાનો. માટે આ મેઇન લાઈનોમાં હાઈ વોલ્ટેજ લાઈન, હાઈ વોલ્ટેજ, વોલ્ટ એટલે જૂલ પર કુલમ. જો મિત્રો આનો એકમ વોલ્ટ,
અને વોલ્ટ એટલે જૂલ પર કુલમ. પર કુલમ વિદ્યુતભારની ઉર્જા બહુ વધુ હોય અને આવા વિદ્યુતભારને જો ભૂલથી આપણે ટચ થઈ જઈએ તો આપણો આઈ બને, રામ નામ સત્ય થઈ જાય. અને એટલે તો જો આવી જો ધોરી મેઇન લાઈનો જતી હોય ત્યાં લખ્યું છે કે દૂર રહો, આ લાઈનોથી દૂર રહો, ખતરા, ડેન્જર. ખોપરી દોરી હોય, ચોકડી દોરી હોય, એમ કે આ લાઈનોથી દૂર રહો, કારણ કે હાઈ વોલ્ટેજવાળી લાઈનો છે, ઊંચા વીજ વોલ્ટેજવાળી લાઈનો હોય. તમે મોટાભાગે જીબીનો સ્ટેશનો આગળ તમે જશો તો ત્યાં લખ્યું છે 66 કેવી સબસ્ટેશન, 132 કેવી સબસ્ટેશન. તો આ કેવી એટલે કિલો વોલ્ટ, અને કિલો વોલ્ટના વોલ્ટ કરો તો 66,000 વોલ્ટ. આ તો મેં ખાલી તમને સમજાવવા 10,000 વોલ્ટ લીધું, બાકી જીબીમાં તો આવા હાઈ વોલ્ટેજવાળી વિદ્યુત ઉર્જા જતી હોય છે. તો પછી આવી વિદ્યુત ઉર્જા જો અહીંથી લોકોના ઘરોમાં પહોંચાડવામાં આવે, સોસાયટીઓમાં પહોંચાડવામાં આવે આવું હાઈ વોલ્ટેજવાળો પાવર, તો આ બધા ઘરોમાં રહેલા વિદ્યુત ઉપકરણો બધા બળી જાય. કોઈ ભૂલથી કોઈ વ્યક્તિ ટચ થઈ જાય તો એ મૃત્યુ પામે. તો પાછો અહીંયા આપણે આ બધા ઘરોમાં તો ઓછા વોલ્ટવાળો પાવર પહોંચાડવો પડે, તો પાછો અહીંયા વોલ્ટેજ ઘટાડવાની કોઈ વ્યવસ્થા કરવી પડે મિત્રો. હા, મેઇન પાવર સ્ટેશનમાં વોલ્ટેજ વધારવો પડે તો જ પ્રવાહ ઘટે, પણ અહીં આવ્યા પછી વોલ્ટેજ ઘટાડવો, વોલ્ટેજ વી ઘટાડવો પડે અને પ્રવાહ આઈ વધારવો પડે તો જ પાવર અચળ રહે, અને વોલ્ટેજ ઘટે તો જોખમ ટળે. તો વોલ્ટેજમાં ઘટાડો કરવાની પણ કોઈ વ્યવસ્થા કરવી પડે મિત્રો. તો આપણે એવું કોઈ વિદ્યુત ઉપકરણ બનાવીએ કે જે એસી વોલ્ટેજમાં વધારો કરી આપતું હોય કે એસી વોલ્ટેજમાં ઘટાડો કરી આપતું હોય. અને આવું જે વિદ્યુત ઉપકરણ છે એને જ કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મર. તો જો ટ્રાન્સફોર્મર એટલે શું? તો એસી વોલ્ટેજના મૂલ્યમાં વધારો કરી આપતું હોય, ઓછામાંથી વધુ વોલ્ટેજ કરી આપતું હોય. અને એવો ટ્રાન્સફોર્મર કયો હોય? મેઇન પાવર સ્ટેશનોમાં હોય. જ્યારે જે ટ્રાન્સફોર્મર વોલ્ટેજ ઘટાડી આપવાનું કામ કરતું હોય, વધુમાંથી ઓછો વોલ્ટેજ કરી આપવાનું કામ કરતું હોય, તો એવા ટ્રાન્સફોર્મરો સબસ્ટેશનોમાં હોય, અથવા કોઈ સોસાયટીના નાકે ઊંચા ઊંચા વીજ પોલ થોભલાઓ ગોઠવી અને ત્યાં ગોઠવેલો હોય, જેને આપણે ડીપી કહીએ છીએ વ્યવહારમાં. તો ત્યાંથી પછી વોલ્ટેજ ઘટાડીને ઘરો સુધી પહોંચાડવાનું. તો આમ વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવા માટે વપરાતા વિદ્યુત ઉપકરણને ટ્રાન્સફોર્મર કહે છે. જે ટ્રાન્સફોર્મરથી વોલ્ટેજમાં વધારો કરે તો એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? સ્ટેપ અપ. અપ કરવું, અપ એટલે વધારો. તો જે ટ્રાન્સફોર્મર દ્વારા વોલ્ટેજમાં વધારો કરી શકાય તેવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. અને જે ટ્રાન્સફોર્મરની મદદથી વોલ્ટેજમાં ઘટાડો કરી શકાય તેને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. ડાઉન થવું એટલે ઘટવું. તો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. આપણે રમકડો કે મોબાઈલને ચાર્જ કરતા હોઈએ તો મોબાઈલને ચાર્જ કરવા માટે બહુ ઓછા વોલ્ટની જરૂર પડે. 5, 6 વોલ્ટ, 4 વોલ્ટ, 3 વોલ્ટ આવા ઓછા વોલ્ટની જરૂર પડે. જ્યારે આપણા ઘરમાં આવતો વોલ્ટેજ 230 વોલ્ટ હોય તો એ 230 વોલ્ટનું 6 વોલ્ટમાં ઓછા વોલ્ટમાં રૂપાંતરણ કરવા માટે આપણા ચાર્જરોની અંદર આવો ટ્રાન્સફોર્મર હોય. સાથે સાથે એસીનું ડીસીમાં રૂપાંતરણ કરનાર પણ ઉપકરણો હોય, જે ભવિષ્યમાં આપણે ભણીશું. પણ ટૂંકમાં વોલ્ટેજમાં ઘટાડો કરવા માટે જે ટ્રાન્સફોર્મર વપરાય એને સ્ટેપ ડાઉન કહેવાય, અને વોલ્ટેજમાં વધારો કરવા માટે જે ટ્રાન્સફોર્મર વપરાય એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. તો ટ્રાન્સફોર્મરના પ્રકાર કેટલા મિત્રો? 2. સ્ટેપ અપ, સ્ટેપ ડાઉન. જો ટ્રાન્સફોર્મરની વ્યાખ્યા લખવી હોય તો આપણે આ રીતે લખાય કે વોલ્ટેજના મૂલ્યમાં વધારો કે ઘટાડો કરનારા વિદ્યુત ઉપકરણને ટ્રાન્સફોર્મર કહે છે. ટ્રાન્સફોર્મરના 2 પ્રકાર છે: સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. સ્ટેપ અપ એટલે વધારો. તો જે ટ્રાન્સફોર્મરની મદદથી વોલ્ટેજમાં વધારો કરી શકાય
એવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહે છે. પણ એ વોલ્ટેજ વધારે આપતું હોય પણ કૌંસમાં લખે તો પ્રવાહ ઘટાડી આપતું હોય છે. અને જે ટ્રાન્સફોર્મરની મદદથી વોલ્ટેજમાં ઘટાડો કરી શકાય, કૌંસમાં લખે તો પ્રવાહમાં વધારો થતો હોય, તો એવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહે છે. એટલે વોલ્ટેજને આધારે અપ અને ડાઉનની વ્યાખ્યા આપવાની મિત્રો, પ્રવાહને આધારે. ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત તો આપણે જે 6ઠ્ઠો પાઠ ભણ્યા વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જેમાં આત્મપ્રેરણ અને અન્યોન્ય પ્રેરણ ભણ્યા હતા. તો આ અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર આ ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે. તો ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત કયો મિત્રો? અન્યોન્ય પ્રેરણ. તો ટ્રાન્સફોર્મર એ અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. આપણે એની રચના જોવી છે. તો જો હવે આપણી ચોપડીનો પ્રશ્ન હવે શરૂ થાય છે. મેં ખાલી આ તમને ટ્રાન્સફોર્મરની જરૂરિયાત કેમ ઊભી થઈ એની માહિતી આપી. તો જો ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત કયો લખવાનો મિત્રો? ટ્રાન્સફોર્મર એ અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ટ્રાન્સફોર્મર એટલે શું? તો વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરતા વિદ્યુત ઉપકરણને ટ્રાન્સફોર્મર કહે છે. બોલો એના પ્રકાર કેટલા? તો પ્રકાર 2. એક સ્ટેપ અપ અને બીજું સ્ટેપ ડાઉન. સ્ટેપ અપ શું કરે? વોલ્ટેજમાં વધારો કરે. પણ કૌંસમાં પ્રવાહ ઘટ્યો. અને સ્ટેપ ડાઉન વોલ્ટેજમાં ઘટાડો કરનારું સાધન છે, પણ પ્રવાહ એમાં વધે. બરાબર? તો આટલી વાત તમે ધ્યાન રાખજો. આ ટ્રાન્સફોર્મરની વ્યાખ્યા, ટ્રાન્સફોર્મર એટલે શું, તો એમાં તમારે આ લખવાનું પ્રકાર, સિદ્ધાંત. હવે આપણે એની રચના પહેલાં જોઈએ. ટ્રાન્સફોર્મરની રચના મિત્રો, બોલો આટલું લખી દેજો સ્ક્રીનશોટ મારીને. ચલો હવે ટ્રાન્સફોર્મરની રચના જોઈએ. તો જો ટ્રાન્સફોર્મરની રચનામાં ઊંચી ચુંબકીય પારગમ્યતા એટલે પારગમન, ચુંબકીય ક્ષેત્ર રેખાઓને પોતાનામાંથી આરપાર પસાર થવા દેવાનો ગુણ સારો હોય એવા નરમ લોખંડમાંથી, કેવા લોખંડમાંથી? નરમ લોખંડની ચુંબકીય પારગમ્યતા, પોતાનામાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓને પસાર થવા દેવાનો ગુણ સારો હોય છે. માટે આવા ઊંચી ચુંબકીય પારગમ્યતા ધરાવતા નરમ લોખંડમાંથી આવો એક બંધ ગાળો બનાવવામાં આવે છે. લોખંડમાંથી આવો એક બંધ ગાળો બનાવવામાં આવે છે. આ લોખંડ છે, નરમ લોખંડ. આપણી ચોપડીમાં આવી 2 ડાયમેન્શન આકૃતિ દોરી છે. વાસ્તવમાં એ રચના આ ટાઈપની હોય મિત્રો. 3 ડાયમેન્શન આકૃતિ દોરવી હોય તો આવો બંધ ગાળો હોય મિત્રો, નરમ લોખંડનો. બરાબર? ધારો કે આ એક ભાગ, આવો બીજો ભાગ, ત્રીજો અને ચોથો. પણ સામેથી દેખો તો આ બહારની પટ્ટી જેવો ભાગ દેખાય એ આપણે અહીં દોર્યો છે. આ બંધ ગાળો, બંધ આકૃતિ જેવો છે. હવે આ બંને સાઈડ અલગ કરેલા તારનો ગૂંચળો વીંટાળવામાં આવશે. એક ગૂંચળું અહીંયા વીંટાળવામાં આવે છે, એક ગૂંચળું આ બાજુ વીંટાળવામાં આવે છે. આમાંના એક ગૂંચળાને પ્રાથમિક ગૂંચળું કહેવામાં આવે છે, પ્રાઇમરી. ઇંગ્લિશમાં કેવું હોય તો પ્રાઇમરી. અને બીજાને ગૌણ ગૂંચળું કહેવામાં આવે છે, ઇંગ્લિશમાં કહેવું તો સેકન્ડરી. અહીંથી આપણે વોલ્ટેજ દાખલ કરવાનું છે. એટલે આ પ્રાથમિક ગૂંચળાને આપણે
એસી પ્રત્યાવર્તી વોલ્ટેજ લાગુ પાડવાનું છે. અહીંથી દાખલ કરીએ એટલે આ ઇનપુટ કહેવાય અને અહીં બહાર નીકળો. જેમ આપણે પ્રાથમિક ધોરણમાં એકડામાં બાળકોને દાખલ કરીએ એટલે પ્રાથમિક કહેવાય, સેકન્ડરીમાં ભણીને બહાર નીકળે. તો જ્યાંથી આપણે વોલ્ટેજ આપીએ એ ઇનપુટ કહેવાય. ઇન એટલે અંદર, માટે ઘણા લોકો આને ઇનપુટ ગૂંચળું પણ કહેતા હોય છે. ઇનપુટ ગૂંચળું, ગૂંચળું એટલે કોઇલ. અને જ્યાંથી બહાર નીકળે એને આઉટપુટ કોઇલ પણ અથવા આઉટપુટ ગૂંચળું પણ કહેવામાં આવે છે. તો ટ્રાન્સફોર્મરની રચનામાં નરમ લોખંડનો બંધ ગાળો રચતા ગર્ભ ઉપર, ગર્ભ એટલે પોલાણવાળો ભાગ, એના ઉપર આવો બે અલગ અલગ કરેલા તારનો ગૂંચળો વીંટાળવામાં આવે છે. જો એસી વોલ્ટેજ આપવામાં આવે છે એને પ્રાથમિક ગૂંચળું અથવા ઇનપુટ ગૂંચળું કહેવામાં આવે છે. બહાર જતી વોલ્ટેજ નીકળે એને ગૌણ ગૂંચળું, સેકન્ડરી ગૂંચળું અથવા આઉટપુટ ગૂંચળું કહેવામાં આવે છે. જો પ્રાથમિક ગૂંચળા માટે આપણે પી સિમ્બોલ વાપરીએ અને સેકન્ડરી માટે એસ, પ્રાઇમરી માટે પિન, સેકન્ડરી માટે એસ, માટે આ ગૂંચળામાં રહેલા ઓટાની સંખ્યાને આપણે એન પી કહીશું. જ્યારે સેકન્ડરી ગૂંચળામાં રહેલા ઓટાની સંખ્યાને એનએસ કહીશું. એટલે કોઈ દાખલામાં તમને એમ કહે કે પ્રાથમિક ગૂંચળામાં 2000 ઓટા છે તો તમારે એનપી બરાબર 2000 લખવાનું. સેકન્ડરી ગૂંચળામાં 10,000 ઓટા છે તો એનએસ બરાબર 10,000 લખવાનું. જો તમને કોઈ એવો એમઆરમાં એમ કે ઇનપુટ ગૂંચળામાં 200 ઓટા, તો ઇનપુટ એટલે બીજું કોઈ નહીં પણ પ્રાઇમરી એટલે એનપી. આઉટપુટ ગૂંચળામાં આટલા છે તો આઉટપુટ એટલે એનએસ. તો ઓટાની સંખ્યા આપણે કહીશું. ઇનપુટ ગૂંચળામાં લાગુ પાડેલો વોલ્ટેજ, જેને ઇનપુટ વોલ્ટેજ કહેવાય. ધારો કે અહીંથી લાગુ પાડેલો ઇનપુટ વોલ્ટેજ વીપી છે. ઇનપુટ ગૂંચળામાં વહેતો પ્રવાહ, તો એ પ્રવાહને ઇનપુટ પ્રવાહ કહેવાય. તો ઇનપુટ ગૂંચળામાં વહેતો પ્રવાહ એટલે ઇનપુટ પ્રવાહ, જેને આપણે આઈપી કહીશું. રાઈટ. હવે તમે જો કે આ ગૂંચળામાં તમે પ્રવાહ પસાર કરો તો પ્રવાહથી શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. મિત્રો, નમૂના રૂપે મેં આ એક ક્ષેત્ર રેખા દોરી, પણ તમે જાણો છો કે આ નરમ લોખંડ છે, લોખંડ ચુંબકને આકર્ષે એટલે આ ક્ષેત્ર રેખા બહાર જવાના બદલે આ લોખંડમાં આકર્ષાઈને અહીં જશે. અને જો એ જ ક્ષેત્ર રેખા અહીંયા જશે અને ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળો રચે તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર રેખા હતી એ જ અહીંયા જાય. અને જો ગૂંચળામાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યાને ફ્લક્સ કહેવાય. તો જો પ્રાઇમરી ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ, જેને આપણે ફાઈપી કહીશું, અને એ જ ફ્લક્સ, એ જ ક્ષેત્ર રેખા સેકન્ડરી ગૂંચળામાંથી પણ પસાર થાય તો સેકન્ડરી ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સને ફાયસ કહીશું. જો એ દરેક ઓટા સાથે સંકળાયેલું ફ્લક્સ સરખું રહેવાનું કે ભાઈ આ ઓટામાંથી એક ક્ષેત્ર રેખા જાય તો આ ઓટામાં એક જ જાય, આ ઓટામાં જો એ જ જાય, કઈ જાય. હા, તમે વધારે પ્રવાહ પસાર કરો તો વધારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, તો આ બધી ક્ષેત્ર રેખાઓ અહીંયા વધુ જાય. તો પછી અહીંયા જો દરેક ઓટા સાથે સંકળાયેલ ફ્લક્સ થાય ને તો અહીંયા 3, તો એ સરખું જ હોય. હા, પણ કુલ ફ્લક્સ જુદું જુદું હોઈ શકે, કારણ કે અહીંયા કુલ ફ્લક્સ એ ઓટાની સંખ્યા ઉપર આધાર રાખે. એક ઓટા સાથે સંકળાયેલા ફ્લક્સને હું ફાઈ કહું તો એન ઓટા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એટલે એન થાય. તો અહીં જુઓ મિત્રો, એન ઓટા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ જેને એન ફાઈ કહેવાય. જો દાખલા તરીકે હું એમ કહું મિત્રો કે આમાં ઓટાની સંખ્યા 10 છે, આમાં ઓટાની સંખ્યા ધારો કે 8 છે. હવે જો દરેક ઓટામાં થઈને કેટલી રેખાઓ પસાર થશે? 3. એટલે દરેક ઓટા સાથે સંકળાયેલ ફ્લક્સ 3, તો અહીંયા દરેક ઓટા સાથે સંકળાયેલ ફ્લક્સ તો 3 જ. પણ જો કુલ ફ્લક્સ જુદું આવશે,
આ ગુંચરા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, જેને હું કેપિટલ ફાઈ પી કહું, તો એ એન ફાઈ પ્રમાણે જો મિત્રો કેટલું થવાનું, તો વટા કેટલા 10 અને પેલું 3, તો 10 તરી 30 થવાનું. હવે એ જ 3 ક્ષેત્રરેખાઓ અહીં જોઈએ, પણ આ ગુંચરા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, તો જો આ ગુંચરામાં 8 વટા અને એક ક્ષેત્રરેખાઓ તો 3 જ, તો 24 થઈ. એટલે દરેક વટા સાથે સંકળાયેલું ફ્લક્સ સરખું, પણ ગુંચરા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ જુદું જુદું. તો આ જુદું જુદું મળવાનું કારણ કોણ? આ વટાની સંખ્યા. એટલે આપણે આવું કહી શકીએ કે અહીંયા ગુંચરા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ વટાની સંખ્યાના સમપ્રમાણમાં. જે ગુંચરામાં વટાની સંખ્યા વધુ ત્યાં ફ્લક્સ વધુ, જે ગુંચરામાં વટાની સંખ્યા ઓછી ત્યાં ફ્લક્સ ઓછું. માટે જો આ જ સૂત્ર હું પ્રાઇમરી ગુંચરાને લાગુ પાડું મિત્રો, તો પ્રાઇમરી ગુંચરા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ પ્રાઇમરી ગુંચરામાં રહેલા વટાની સંખ્યાના સમપ્રમાણમાં હોય, અને સેકન્ડરી ગુંચરા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ સેકન્ડરી ગુંચરામાં રહેલા વટાની સંખ્યાના સમપ્રમાણમાં હોય. માટે જો હું આ બંનેનો ગુણોત્તર લઉં મિત્રો, 5p/5s, તો શું મળશે મને? np/ns. આવું સમીકરણ મળશે મિત્રો. હવે બીજી વાત કે અહીંયા એસી વોલ્ટેજ, અને એસી વોલ્ટેજ તો સમય સાથે આમાં બદલાય, તો આ પ્રવાહ સમય સાથે બદલાય, તો પ્રવાહ બદલાય તો અહીંયા વોલ્ટેજ પણ બદલાય. વોલ્ટેજની દિશા વધે ઘટે, તો આ બદલાતા જતા પ્રવાહોને કારણે આમાં બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. માટે આના ફ્લક્સમાં ફેરફાર થાય, અને ફ્લક્સમાં ફેરફાર થાય તો માઇકલ ફેરાડેના મત મુજબ આ ગુંચળામાં વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય, પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય, જેને પ્રાઇમરી ગુંચળામાં પ્રેરિત થતું ઈએમએફ કહેતા હતા, ઈપી. તો જો આના ફ્લક્સમાં ફેરફાર થતો આની અંદર ઈએમએફ પ્રેરિત થાય, અને જો એ જ ફ્લક્સ આમાં જાય તો આનાય ફ્લક્સમાં ફેરફાર તો થવાનો, કારણ કે અહીંયા ક્ષેત્ર રેખાઓમાં વધઘટ થાય તો એ જ અહીંયા વધઘટ થાય, તો આનાય ફ્લક્સમાં ફેરફાર થાય, અને ફ્લક્સમાં ફેરફાર થાય તો આ ગુંચળામાં પણ વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય, જેને આપણે સેકન્ડરીમાં પ્રેરિત થતું વિદ્યુત ચાલક બળ કહીશું. જો આપણે અહીંયા ધારો કે એક શરત ઉપર આધારિત વાત કરીએ કે આ પ્રાઇમરી ગુંચળામાં જે ગુંચળું વીંટાળ્યું છે અવગણીય અવરોધ ધરાવતું છે, એને કોઈ અવરોધ નથી, તો જો અવરોધ ના હોય તો કિર્ચોફના નિયમ પ્રમાણે લાગુ પાડેલ વોલ્ટેજ બરાબર અહીંયા ઉત્પન્ન થયેલું વોલ્ટેજ, તો આ ઈપી અને વીપી કેવા હોય? સરખા. તો મિત્રો ઈપી અને વીપી સરખા જેવા હોય, એ તે સેકન્ડરી ગુંચળામાં પ્રેરિત થતું વોલ્ટેજ, જેને વીએસ કહી શકાય. તો આપણે અહીંયા એક આદર્શ કલ્પના કરી કે પ્રાઇમરી ગુંચળામાં અવગણીય અવરોધ ધરાવતો, એટલે અહીંયા આપણે જે ગુંચળો વાપરીએ છીએ એ ગુંચળાઓને કોઈ અવરોધ જેવું નથી એવું સ્વીકારીને વાત કરીએ તો આ તમે આવું પણ લખી શકો. હવે યાદ કરો મિત્રો, પ્રેરિત થતા વિદ્યુત ચાલક બળનું સૂત્ર તમે 6ઠ્ઠા પાઠમાં ભણી ગયા, E બરાબર -n dϕ/dt. જો એની અંદર લઈ જાઓ તો -d/dt, અને n એટલે કુલ ફ્લક્સ, એટલે કેપિટલ ફાઈ આવું એ લખાયું. આ બધું એક જ છે. જો તમે કેપિટલ ફાઈ લખો તો અંદર એન આવી જાય છે, જો સ્મોલ ફાઈ લખો તો બાર એન લખવાનો, બરાબર. અને આ ફાઈ એટલે દરેક વટા સાથે સંકળાયેલું ફ્લક્સ. જો હું આ જ સૂત્ર પ્રાઇમરી ગુંચળાને લાગુ પાડું મિત્રો, તો પ્રાઇમરી ગુંચળા માટે ઈપી બરાબર -np d/dt. જો એ 5p કેમ ના લખ્યું? કારણ કે દરેક આ બાજુના દરેક વટા સાથે સંકળાયેલ ફ્લક્સ તો સરખું જ. ચલો એ તે સેકન્ડરી ગુંચળા માટે એ સૂત્ર લાગુ પાડીએ તો ES બરાબર -ns dϕ/dt. બરાબર. તો આપણે આવો બે સૂત્રો બને, બંનેમાં ઓટા જુદા જુદા છે, એટલે આમાં જુદું જુદું આવ્યું. દરેક ઓટા સાથે સંકળાયેલ ફ્લક્સ સરખું. ચલો આપણે આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ મિત્રો. જો EP/ES બરાબર -np
d∅dt માઇનસ એન એસ d∅dt, પણ જો માઇનસ ભાગ્યા માઇનસ એટલે પ્લસ થઈ જાય, આ ઉડી જવાનું, એટલે NP/NS, તો આમ EP/ES બરાબર NP/NS, આવું સૂત્ર આપણને મળશે. પરંતુ EP બરાબર VP લખાય, ES બરાબર VS પણ લખાય. તેથી EPની જગ્યાએ VP લખો, VS લખો, તો NP/NS આવું પણ લખી શકાય. બરાબર મિત્રો. તો આમ તમે જો અવરોધો અવગણી શકાય એટલા નાના હોય તો આ સરખું જ હોય, એટલે તમે અહીંયા VP VS સૂત્ર લખો તો એ ચાલે. VS તો ગુણોત્તરમાં સીધું VP/VS કરીને લખશો તો એ ચાલશે. તો આ રીતે આપણને આવું એક સૂત્ર મળે મિત્રો. VP એટલે ઇનપુટમાં મળતો વોલ્ટેજ, ઇનપુટના ગૂંચળાનો વોલ્ટેજ. VS એટલે આઉટપુટના ગૂંચળામાં મળતો વોલ્ટેજ છે. તો આ એક સૂત્ર આપણે યાદ રાખીશું. જો અહીંયા ધ્યાન આપજો મિત્રો. જો આ સમીકરણ 1, આ સમીકરણ 2 હું આ સરખાવું મિત્રો, તો ϕP/ϕS બરાબર NP/NS, પણ NP/NS બરાબર VP/VS. તેથી આપણને આવું સૂત્ર મળે, ϕP/ϕS બરાબર NP/NS બરાબર VP/VS. આવું પણ સૂત્ર OMR ગણવા માટે બનાવી શકાય. બરાબર, બોલો ખ્યાલ આવી ગયો? તો જો ફરી એકવાર 5 મિનિટ. ટ્રાન્સફોર્મરની રચનામાં નરમ લોખંડ, ઊંચી ચુંબકીય પારગમ્યતા ધરાવતા નરમ લોખંડમાંથી આવું એક લંબચોરસ કે ચોરસ ટાઈપનું બંધગાળો બનાવવામાં આવે છે. એ બંધગાળાના સામસામેના ભાગ ઉપર અલગ કરેલા તારનો ગૂંચળો વીંટાળવામાં આવે છે. આમાંના એક ગૂંચળાને પ્રાઇમરી, પ્રાથમિક અથવા ઇનપુટ ગૂંચળું કહે છે. બીજા ગૂંચળાને સેકન્ડરી, ગૌણ અથવા આઉટપુટ ગૂંચળું કહે છે. બરાબર. અહીંયા પ્રાઇમરી ગૂંચળાને AC વોલ્ટેજ આપતો ઉત્પન્ન થયેલું ચુંબકીય ફ્લક્સ અહીંથી વહન પામીને અહીંયા જશે. જો ઘણીવાર આ ગૂંચળાઓ, આ જે નરમ લોખંડ છે એની પારગમ્યતા ઓછી હોય તો બધું ચુંબકીય ક્ષેત્ર અહીં ન પણ પહોંચે, લીકેજ થઈ જાય, બારોબાર નીકળી જાય, એવું પણ બની શકે. તો એ ટાળવા માટે ઘણીવાર આપણે આ અલગ અલગ જગ્યાએ તાર વીંટાળવાના બદલે એક જ ભાગ ઉપર આ બંને ગૂંચળાના તાર વીંટાળવામાં આવે છે. એટલે આપણી ચોપડીમાં એક બીજી આકૃતિ પણ દોરીને બતાવેલ છે મિત્રો. જો એમાં આ રીતે, જો આ બધું નરમ લોખંડનો ભાગ છે અને તેઓ અહીં બે અલગ અલગ જગ્યાએ ગૂંચળો વીંટાળે, એના બદલે એક જ ભાગ ઉપર પ્રાઇમરી ગૂંચળું, પ્રાઇમરી લીપી, અને અહીં સેકન્ડરી ગૂંચળું આમ બતાવવામાં આવે છે. પરિણામે આ ક્ષેત્ર રેખાઓને અહીંથી અહીં જવાની જરૂરિયાત જ ઊભી ના થાય. તમે પ્રાઇમરી ગૂંચળામાં પ્રવાહ પસાર કરો તો એમાં જે ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થાય એ જ આમાં થઈને પસાર થાય. એટલે ફ્લક્સ લીકેજ થવાની ઘટના ટાળી શકાય મિત્રો. બરાબર. તો આ બંને અત્યારે આધુનિક ટ્રાન્સફોર્મર આવો વધારે જોવા મળે છે, આવો ઓછો જોવા મળે છે, પણ બંને ટ્રાન્સફોર્મર છે. જો ટ્રાન્સફોર્મરની સંજ્ઞા મિત્રો આવી દોરવામાં આવે છે. જો ટ્રાન્સફોર્મરની હું સંજ્ઞા બતાવું, ચાલો આ સ્ક્રીનશોટ લઈ લેજો એકવાર, એટલે હું આ બધું કાઢી નાખું મિત્રો. જો ટ્રાન્સફોર્મરની સંજ્ઞાની આપણે વાત કરીએ મિત્રો, તો જો ટ્રાન્સફોર્મરમાં આ રીતે એક ગૂંચળું આ બાજુ, એક ગૂંચળું આ બાજુ, એકને પ્રાઇમરી, એકને સેકન્ડરી ગૂંચળું કહેવાય. આ બંને ભાગ ઉપર એ વીંટાળેલો છે, એટલે ભાગ સૂચવવા માટે અંદર આપણે હવે લીટીઓ દોરવાની, બે બાજુ બે, અને ક્ષેત્ર રેખાઓ એકબીજા સાથે જોડાયેલી છે એટલે એના નમૂના રૂપે ક્ષેત્ર રેખા પણ દોરવાની. તો જો ટ્રાન્સફોર્મરની આ સંજ્ઞા છે મિત્રો,
જો આ પ્રાઇમરીમાં વટા એનપી, સેકન્ડરીમાં વટા એનએસ. જો પ્રાઇમરીમાં વધુ વટા હોય અને સેકન્ડરીમાં ઓછા હોય તો આવી રચના બને. જો ઘણીવાર આવું પણ બને મિત્રો કે ભાઈ આ પ્રાઇમરી અને આ સેકન્ડરી. તો જો અહીંયા મેં ચિત્રમાં પ્રાઇમરીમાં વટા ઓછા બતાવ્યા અને સેકન્ડરીમાં વટા વધુ બતાવ્યા, જ્યારે અહીંયા આ વધુ આ ઓછા. જો પ્રાઇમરીમાં વટા વધુ સેકન્ડરીમાં ઓછા હોય તો આવા ટ્રાન્સફોર્મરની સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. અને પ્રાઇમરીમાં ઓછા વટા અને સેકન્ડરીમાં વધુ હોય તો એને સ્ટેપ અપ કહેવામાં આવે છે. અને જો હું તમને આ અપ થયું કે ડાઉન થયું તમને ઘણી બતાવું. જો મિત્રો દાખલા તરીકે આ પ્રાઇમરી ગુંચળામાં આપેલો વોલ્ટેજ હું એમ કહું કે ભાઈ 10 વોલ્ટ છે અને પ્રાઇમરી ગુંચળામાં વટા હું વધુ લઉં. ધારો કે પ્રાઇમરી ગુંચળામાં હું એમ કહું 1000 વટા છે. સેકન્ડરી ગુંચળામાં વટાની સંખ્યા ધારો કે 500 છે. એટલે જો મેં અહીંયા એનપી વધુ રાખ્યા, એનએસ ઓછા રાખ્યા, તો સેકન્ડરી ગુંચળામાં મળતો વોલ્ટેજ કેટલો અથવા વીએસ લખે કેટલું. તો હવે જો ટ્રાન્સફોર્મરમાં આ સૂત્ર લાગુ પડે મિત્રો, તો જો એ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ, એનપી અપોન એનએસ બરાબર વીપી અપોન વીએસ. બોલો એનપીની કિંમત 1000, એનએસની 500 બરાબર વીપીની 10, અહીં વીએસ. જો 500 2000 એટલે 2 બરાબર 10 ભાગ્યા વીએસ. વીએસની અહીં લઈ જાઓ તો 10 ભાગ્યા 2 એટલે કેટલા વોલ્ટ આવે? 5 વોલ્ટ. તો તમે જોઈ શકો છો કે પ્રાઇમરીમાં 10 વોલ્ટ હતા પણ સેકન્ડરીમાં તમને કેટલા વોલ્ટ મળ્યા? 5 જ વોલ્ટ મળ્યા. તો આ વોલ્ટેજ શું થયા? ઘટ્યા. માટે આ વોલ્ટેજમાં ઘટાડો કરનારું વિદ્યુત ઉપકરણ એટલે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. પણ જો તમે વટાઓ ઉલટસુલટ કે ચાલો પ્રાઇમરીમાં હું 100 વટા લઉં અને સેકન્ડરીમાં ધારો કે 800 વટા લઉં, તો જો આ વાત થઈ એનપી 100 અને એનએસ 800, તો હવે જો તમે ગણી જુઓ મિત્રો, તો જો અહીં તમે ગણી જુઓ, ચલો એનપી 100 એનએસ 800 બરાબર વીપી, તો વીપી 10 ભાગ્યા વીએસ. જો આ 2 શૂન્ય ઉડી જાય, આ વીએસને ત્યાં લઈ જાઓ અને અહીં લઈ જાઓ તો વીએસ બરાબર 80 વોલ્ટ થશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ઇનપુટમાં 10 વોલ્ટ આપ્યો, છતાં મને આઉટપુટમાં 80 વોલ્ટ મળ્યો. તો 10ના વધીને 80 થયા. તો આ વોલ્ટેજમાં શું થયો? વધારો. અને વોલ્ટેજમાં વધારો થયો એટલે આ કેવું ટ્રાન્સફોર્મર? સ્ટેપ અપ. તો મિત્રો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની સંજ્ઞા તમે સમજી લેજો. સ્ટેપ અપમાં પ્રાઇમરીમાં ઓછા અને સેકન્ડરીમાં વધુ. સ્ટેપ ડાઉનમાં પ્રાઇમરીમાં વધુ, સેકન્ડરીમાં ઓછા વટા હોય. તો ટ્રાન્સફોર્મર વટાઓની સંખ્યા ઉપર આધારિત કામ કરે છે મિત્રો. કારણ કે દરેક વટા સાથે સંકળાયેલ ફ્લક્સને તો બધું સરખું મળે છે. તો બોલો ખ્યાલ આવી ગયો? તો આ ટ્રાન્સફોર્મરની સંજ્ઞા. એટલે હવે જ્યારે કોઈ ઉપકરણમાં ચિત્ર દોરીએ અને આવું દોરેલું દેખાય તો આ ટ્રાન્સફોર્મર છે. આ એનએસ અને એનપીનો ગુણોત્તર મિત્રો, એનએસ અને એનપીના ગુણોત્તરને આ વટાઓ સેકન્ડરીના વટા અને પ્રાઇમરીના વટાના ગુણોત્તરને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવામાં આવશે, જેને આર કહેવામાં આવે છે. ટ્રાન્સફોર્મરની ઇન્ફોર્મેશન આપતો ગુણોત્તર. ઇન્ફોર્મેશન એટલે માહિતી કે ભાઈ તમારું ટ્રાન્સફોર્મર કેવું છે. જો સ્ટેપ અપ હશે મિત્ર, આ સ્ટેપ ડાઉન હશે તો ડાઉનમાં આ વધુ હોય એટલે છેદવાળું પદ વધુ, અંશવાળું પદ ઓછું. તો ઓછાને વધુ વડે ભાગો તો જવાબ 1થી નાનો આવે. તો એનો મતલબ કે આર ઇઝ લેસ ધેન 1. તો આર ઇઝ લેસ ધેન 1 તો કયું ટ્રાન્સફોર્મર? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર.
પણ જો હું આની વાત કરું તો NS મોટા તો અંશવાળું મોટું છેદવાળું પદ નાનું, તો R ઇઝ ગ્રેટર દેન 1, તો એને કહેવાય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. એટલે હેતુલક્ષીની ચોપડીઓમાં તમને આવું દેખાય કે ભાઈ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કેટલો, તો R ઇઝ ગ્રેટર દેન 1. સ્ટેપ ડાઉન માટે R ઇઝ લેસ દેન 1. અને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર એટલે શું, તો ટ્રાન્સફોર્મરમાં આઉટપુટના ઓટા અને ઇનપુટના ઓટાને સંખ્યાના ગુણોત્તરને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવામાં આવે છે. તો ચલો આ પણ એક વસ્તુ સ્ક્રીનશોટ લઈને તમે લખી દેજો, એ અમારા માટે કામમાં આવશે મિત્રો. બરાબર, આ સંજ્ઞા ગુણોત્તરની મેં માહિતી આપી, ચોપડીમાં આ બધું નહીં હોય, એ અમારામાં તમને જોવા મળશે. બરાબર, જો મિત્રો આપણે આ બધી જે ચર્ચા કરી અને આ જે સૂત્ર આપણે મેળવ્યું, આ સંબંધ 3 ધારણાઓને આધારે આપણે મેળવ્યું કે ભાઈ પ્રાઇમરી ગુંચળામાં આપણે એક તો ગુંચળો એવો પસંદ કર્યો કે જેનો અવરોધ અવગણી શકાય એટલો ઓછો હતો. બીજું કે પ્રાઇમરીમાં ઉત્પન્ન થયેલી બધી જ ક્ષેત્રરેખાઓ દોડીને સેકન્ડરીમાં ગઈ, એટલે કે પ્રાઇમરી અને સેકન્ડરી ગુંચળાઓમાં દરેક ઓટા દીઠ સંકળાયેલું ફ્લક્સ સરખું જ આપણે સમાન બતાવ્યું, કારણ કે કોઈ બહાર જતું આપણે બતાવ્યું નહીં. એટલે ખૂબ જ ઓછું ફ્લક્સ ગર્ભમાંથી બહાર છટકી જાય, એટલે કે નથી જ છટકી જતું એવું આપણે કીધું. અને સેકન્ડરી ગુંચળામાં વોલ્ટેજ વધે છે એટલે પ્રવાહ ઘટે છે, એટલે પ્રવાહનું મૂલ્ય ઓછું હશે. આ 3 ધારણાઓ ઉપર આધારિત આ બધી ચર્ચા કરી. બરાબર, તો આ આદર્શ પરિસ્થિતિમાં મેં વાત કરી મિત્રો.